સુરતમાં દેહ વેપાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ આપેલી સૂચનાને લઈને ડીસીપી ઝોન 7ની ટીમના એસીપી એમ ડિવિઝનના એએસઆઈને મળેલી બાતમીના આધારે પાલનપુર ગામ વિસ્તારના સ્પાના નામે ચાલતા દેહ વેપાર પર દરોડા પાડી 4 લન્નાઓને મુક્ત કરાવી 5ની ધરપકડ કરી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 2 કેન્ટ ડામોર અને ડીસીપી ઝોન 7 કમિશનર સૈફ અલી બરવાલ દ્વારા દેહ વેપાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા આપેલી સૂચનાને લઈને એસીપી એમ ડિવિઝન શ્વેતા ડેનિયલ્સની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ કનકસિંહ વેલજીભાઈને મળેલી બાતમીના આધારે પાલ પોલીસ મથકની હદમાં પાલનપુર ગામ ખાતેના રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં આવેલા સ્પામાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી દેહ વેપાર ઝડપી પાડી 4 લન્નાઓને મુક્ત કરાવી હતી અને 3 ગ્રાહકો જેમાં પાલ જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની પાસે આવેલા સાઈ મિલન રેસિડેન્સીમાં રહેતા કરણ દીપક શાહ, ભટાર ખાતેના વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા વીરસિંહ શાંતિજી કોડી અને પાલનપુર પાટિયા રામનગર સોસાયટી ખાતે રછોડી દરબાર પાછળ રહેતા ઉમેશ દિલીપ શર્મા તથા સ્પા સંચાલક દલાલ અડાજન મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા ક્રિસ્ટલ સોસાયટીમાં રહેતા શુભ્રો બાબુરાવ ચક્રવર્તી અને સ્પામાં કામ કરનારા મૂળ મધ્યપ્રદેશના દેવ તલાટના હાલ પાલનપુર ગામ ખાતે રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં સ્પામાં જ રહેતા વિપિન ઉર્ફે રિંકુ જગદીશ સાહુની ધરપકડ કરી હતી। રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના 3જા માળે રૂમ નંબર 311માં આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા ગતરોજ એ સ્થળ પર અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ છે, જેની અંદર આ 3 ઓફિસને અને જે બ્રાન્ચીસ છે તેની ટીમોએ સામેલ રહીને સફળ રેડ કરેલ છે। આ રેડ દરમિયાન કુલ 4 ભોગ બનનારને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ છે। ગુનાની વિગત જોઈએ તો તે સ્થળે રેડ કરતા કુલ દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ હતી, જેની અંદર 3 કસ્ટમર મળી આવેલ છે અને સાથે જે આ સમગ્ર પ્રવૃત્તિ છે તે ચલાવનાર કાઉન્ટર પર બેસનાર મેનેજર તથા તેનો સહાયક એમ અન્ય 2 ઈસમોને પણ ધરપકડ કરવામાં આવેલ છે। એમ કુલ 5 ઈસમોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે। સ્પાના માલિક આકાશ ધનાવડ ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા છે।